વાવ, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણી દાલ મખની રેડી થઈ ગયેલી છે. તો તમે જોઈ શકો છો. નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. તો આજે આપણે એકદમ ટેસ્ટી દાલ મખની બનાવવાના છે, તો તેની રેસીપી આપણે નિહાળીશું. તો ચલો સામગ્રી જોઈ લઈએ. તો આપણા એક વાડકી આખા અડદ લીધેલા છે, અને આપણે આ રાજમા લીધેલા છે એ આપણે અડધી વાડકી એટલે પા ભાગ જેટલા લીધેલા છે. તો આપણે રાજમા અને કાળા અડદ છે એ આપણે પલાળવાના છે. તો કમસે કમ આપણે એને 6 કલાક માટે આપણે પલાળી દઈશું. આપણે પાણી અંદર ઉમેરી લીધું છે, તો આપણે 6 કલાક માટે પલાળવાનું છે. તો 6 કલાક થઈ ગઈ છે અને આખા અડદ એકદમ સરસ રીતે પલળી ગયા છે. તો આપણે 4-5 પાણીએ ધોઈ નાખેલા છે અને આપણે કુકરમાં એને બાફવા માટે મૂકી દઈશું. આપણે બધા ઉમેરી દઈશું. અને આપણે આ જે રાજમા છે એ પણ 4-5 પાણીએ ધોઈ નાખેલા છે, તે પણ આપણે અંદર ઉમેરી લઈશું. અને જો તમને રાજમા થોડાક ઓછા ભાવતા હોય તો થોડાક ઓછા બી તમે લઈ શકો છો. તે પ્રમાણે તમારે ઉમેરવાનું છે. તો 2 ગ્લાસ જેટલું પાણી આપણે ઉમેરી લઈશું. તો આપણે એના અંદર થોડુંક આપણે ચપટી મીઠું અંદર લઈ લઈશું. તો આપણે અડધી ચમચી મીઠું લીધું છે. થોડુંક ઉપરથી પાછું મીઠું લઈ લઈશું. અને કમ્પ્લીટ આપણે આવી રીતે હલાવીને આપણે એને એક સીટી જ બોલાવવાનું છે, વધારે બોલાવવાનું નથી. તો તમે જોઈ શકો છો, એક સીટીમાં એકદમ સરસ રીતે આપણા અડદ સારી રીતે ચડી ગયા છે, અને રાજમા પણ. તો હવે આપણે સાઈડ પર મૂકી દઈશું અને મસાલો જોઈ લઈએ. તો આપણે 2 ટામેટા તે ક્રશ કરી નાખેલા છે, અને આપણે આદુ છે એ ઝીણું કટ કરેલું છે. હિંગ લઈ લઈશું આપણે અડધી ચમચી. જીરું લઈ લઈશું, એ પણ આપણે અડધી ચમચી લેવાનું છે. લાલ મરચું લીધું છે આપણે 3 ચમચી. હળદર લઈ લઈશું આપણે અડધી ચમચી. લીલું મરચું લીધું છે 2-3 ઝીણું કટ કરેલું. કસૂરી મેથી લેવાની છે આપણે થોડીક, એ પ્રમાણસર લઈશું આપણે 2 ચમચી જેટલું. લસણ લઈ લઈશું આપણે ઝીણું કટ કરેલું. 4 ચમચી ઘી લેવાનું છે આપણે. કોથમીર લઈ લઈશું આપણે થોડી. મીઠું લઈ લેવાનું છે આપણે પ્રમાણસર. અને માખણ લીધું છે આપણે ઘરનું મલાઈ, એ લીધું છે આપણે 1 વાડકી. તજ, તમાલપત્ર અને લવિંગ, લાલ મરચાં લીધેલા છે આપણે. અને આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. અને એની અંદર આપણે ઘી અંદર ઉમેરી લઈશું. અને જો તમને ઘી ઓછું ભાવતું હોય તો તમે એની સાથે અડધું તેલ પણ ઉમેરી શકો છો. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, તો જીરું લઈ લઈશું. લવિંગ એ પણ લઈ લઈશું 4. તજ, તમાલપત્ર, લાલ મરચાં અને ચપટી આપણે હિંગ લેવાની છે, એ લઈ લઈશું આપણે. લસણ છે એ પણ લઈ લઈશું સાથે સાથે બધું. અને આદુ છે ઝીણું કટ કરેલું, એ પણ લઈ લઈશું. અને બધું કમ્પ્લીટ રીતે આપણે એને થવા દેવાનું છે. તો એને બરાબર આપણે થવા દઈશું બરાબર. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે તળાઈ ગયું છે. અને જે લીલા મરચા છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું અને થવા દઈશું બરાબર. આપણે થોડુંક આપણે એના અંદર મીઠું લઈ લઈશું. આપણે જે બાફવામાં મીઠું થોડું નાખ્યું હતું, હવે આપણે મસાલામાં બી આપણે એ પ્રમાણે મીઠું અંદર ઉમેરવાનું છે. એ ટામેટા જે ક્રશ કરેલા છે આપણે 2, એ લઈ લઈશું અંદર. અને બરાબર એને કમ્પ્લીટ રીતે થવા દેવાનું છે. તો થોડી હળદર ઉમેરી લઈશું આપણે. આવી 2 મિનિટ થવા દઈશું. અને આપણે એને સારી રીતે થવા દેવાનું છે આપણે ટામેટાને.
તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે ટામેટા થઈ ગયા છે. આપણે લાલ મરચું છે આપણે ઉમેરીશું અને હજુ આપણે 2 મિનિટ જેવું થવા દેવાનું છે. આવી રીતે લાલ મરચું ઉમેરી દીધું છે તો તમે જોઈ પણ શકો છો એકદમ સરસ રીતે આપણો પેસ્ટ એકદમ સરસ રીતે રેડી થઈ ગયું છે અને તેલ પણ એકદમ ઉપર આવવા થઈ ગયું છે. તો તમે જોઈ શકો છો સરસ રીતે આપણું રેડી થઈ ગયેલું છે. તો આવી રીતે બરાબર પેસ્ટ થવા દેવાની છે આપણે. તો હવે આપણે જે બાફેલું છે અડદ અને રાજમા એ આપણે અંદર ઉમેરી લઈશું. તો કમ્પ્લીટ રીતે બધું આપણે ઉમેરી લેવાનું છે. તો તમે જોઈ પણ શકો છો બધું આપણે ઉમેરી લીધું છે અને કમ્પ્લીટ આપણે હલાવી લઈશું. તો તમે જોઈ શકો છો આપણા એકદમ ટેસ્ટી દાલ મખની રેડી થાય છે. તો દાલ મખની એટલે માખણ તો જોઈશે જ. તો આપણે એ પણ અંદર ઉમેરી લઈશું. આપણે મલાઈ અને માખણ એક જ છે આપણા ઘરનું બનાવેલું છે. તો આપણે એ ઉમેરી લઈશું એક વાડકી અને કમ્પ્લીટ રીતે બધું આપણે મિક્સ કરી લેવાનું છે. વઘાર આપણે ઘીનો કર્યો છે અને આપણે માખણ પણ અંદર ઉમેર્યું છે. તો ખાવામાં એકદમ ટેસ્ટી લાગશે. અને આપણે જે કસૂરી મેથી છે એ આપણે હાથે આવી રીતે ક્રશ કરી લઈશું. આવી રીતે કમ્પ્લીટ બધું આવી રીતે મિક્સ કરી લેવાનું છે આપણે. એનો ટેસ્ટ એકદમ સરસ લાગે છે મેથીનો. તો આવી રીતે આપણે બધું કમ્પ્લીટ રીતે આપણે બધું મિક્સ કરી લેવાનું છે આવી રીતે. તો તમે જોઈ પણ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર આપણી દાલ મખની એકદમ સરસ રેડી થઈ ગયેલી છે. તો વધારે નહીં આપણે 10 મિનિટ આપણે એને ઢાંકી દઈશું. તો 10 મિનિટ થઈ ગઈ છે અને આપણી દાલ મખની રેડી થઈ ગઈ છે. અને જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક કરજો, શેર કરજો અને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.